હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આપણે ઓલરેડી 2 પાર્ટ ડિસ્કસ કરી દીધા છે. એનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયો છે. હવે આ જે પાર્ટ છે ફોર્મ્યુલાનો ત્રીજો ભાગ છે અને સ્પેશિયલી વાયરમેનની ભરતી માટે છે, કેમ કે વાયરમેન ભરતીમાં તમને ખ્યાલ છે ક્વેશ્ચન પૂછાશે, પણ ક્વેશ્ચન કેવા પૂછાશે? ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન હશે. ક્લિયર છે? ચલો સ્ટાર્ટ કરીએ. તો એ જો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા મેગ્નેટિઝમ. તો મેગ્નેટિઝમ માટે તમે એ જો, જેમ કે એ આપેલું છે M1 અને M2. આ શું છે? M1 એટલે કે દ્રવ્યમાન, સોરી M1 એટલે શું થશે ભાઈ? દળ થશે. M1 એટલે દળ થશે ને M2 એટલે શું થશે? દળ. અહીંયા જો પરીક્ષામાં એમ પૂછાય કે મેગ્નેટિઝમ માટેનું ફોર્સ એટલે બળનું સૂત્ર શું છે? તો F બરાબર યાદ રાખજો μ0I અને M1 M2. આ શું છે? M1 અને M2. જો આ μ0 તમે એ જોઈ શકો છો, આ μ0I ડિવાઈડ બાય 4π. ક્લિયર? તો આની પણ વેલ્યુ હશે. અને M1 M2 જે છે, આ M1 અને M2 એ શું છે? તો દળ છે. M1 M2 દળ છે. ક્લિયર છે? અને d² એટલે કે આ બંને વચ્ચેનું અંતર. તો પરીક્ષામાં એમ પૂછાય કે આનો એકમ શું થાય? તો યાદ રાખજો શું થશે? ન્યૂટન થશે. ક્લિયર? એના પછી વાત કરીએ બાયો સાવર્ટ્સ લો. જો આ બાયો સાવર્ટ્સ લો જે છે એનું ફોર્મ્યુલા તમારે યાદ રાખવું જ પડશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ જેઈની એક્ઝામમાં પણ પૂછાય છે અને જેટલી પણ એક્ઝામ ટેકનિકલ એક્ઝામ હોય ઇલેક્ટ્રિકલની, એમાં દરેકમાં આ તમને ક્વેશ્ચન જોવા મળશે. પ્રિવિયસના કોઈ પણ પેપર તમે જોઈ લો, એમાં આ ક્વેશ્ચન તમને જોવા મળશે જ. તો બાયો સાવર્ટ્સ લો શું કહે છે? μ0 ડિવાઈડ બાય 4π I ઇન્ટુ ડેલ્ટા L sin θ અપોન r². આ સૂત્ર છે. આ બાયો સાવર્ટ્સ લોનું સૂત્ર છે, યાદ રાખજો. ક્લિયર છે? ચાલો આગળ વાત કરીએ. તો જો પરીક્ષામાં આમ પૂછે કે μ0 અને ε0 આને સંબંધ દર્શાવતું સૂત્ર એટલે કે C બરાબર શું થશે? 1/√μ0 ઇન્ટુ ε0. આ સૂત્ર તમે ખાસ યાદ રાખજો. ક્લિયર છે? ત્યાર પછી વાત કરીએ તો જુઓ તમે અહીંયા MMFનું સૂત્ર છે. MMF બરાબર શું થશે? તો નંબર્સ ઓફ ટર્ન ઇન્ટુ કરંટ. મેગ્નેટોમોટિવ ફોર્સનું સૂત્ર છે અને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે શું? H બરાબર MMF અપોન L. ક્લિયર છે? આ ફોર્મ્યુલા તમે યાદ રાખજો. અને આ ફોર્મ્યુલા જે છે અહીંયા, ક્લિયર, એનું બીજું રૂપ છે આ μ0I અપોન 4π m/d². ક્લિયર? પણ પરીક્ષામાં આ પૂછાશે કે MMF એટલે શું થાય? તો ટર્ન્સ, નંબર્સ ઓફ ટર્ન્સ. જેમ કે આ ટર્ન્સ જે હોય છે, આ ટર્ન્સ. ક્લિયર? આ કેટલા ટર્ન્સ છે એ, અને આમાંથી જે કરંટ ફ્લો થશે એ બંનેનું મલ્ટીપ્લાય કરશો તો આપણને શું મળશે? MMF મળશે. અને MMF પરીક્ષામાં એમ પૂછાશે કે આ જે MMF છે, બરાબર, આમાં અહીંયા જો H ઇન મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. હવે આનો એકમ પૂછાય તો શું થાય? ન્યૂટન પર વેબર થાય. યાદ રાખજો શું થશે? ન્યૂટન પર વેબર. ક્લિયર છે આટલી વાત? ત્યાર પછી વાત કરીએ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી ઓર મેગ્નેટિક ઇન્ડક્શન. જો મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, આ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી છે. B = 5/A. જો B = 5/A ઇન્ટુ cos θ. આ cos θમાં શું હશે કે જ્યારે એંગલ 0 ડિગ્રી થશે, અહીંયા cos 0 એટલે તમને ખ્યાલ છે 1 થશે, એટલે શું થશે? B = 5/A થશે, વેબર પર મીટર સ્ક્વેર. પરીક્ષામાં એમ પૂછે કે આ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી જે છે અથવા મેગ્નેટિક ઇન્ડક્શનનું એકમ શું થાય? તો વેબર પર મીટર સ્ક્વેર થાય. યાદ રાખજો શું થશે? વેબર પર મીટર સ્ક્વેર. ત્યાર પછી જો અહીંયા એબ્સોલ્યુટ પરમિબિલિટી μ બરાબર શું થશે? B/H. અને B = શું થાય? μ × H, હેનરી પર મીટર. આનો એકમ છે, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ તો રિલેટિવ પરમિબિલિટી. μr બરાબર શું થાય? B/, જો આ પદાર્થ માટે છે ને વાયુ માટે છે, યાદ રાખજો. અને બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા કહી શકાય એવું યાદ રાખજો. આ ફોર્મ્યુલા તમે ખાસ યાદ રાખજો. આ ફોર્મ્યુલા છે વેરી ઇમ્પોર્ટન્ટ. પરીક્ષામાં પૂછે લીકેજ ફેક્ટર જે છે, લીકેજ ફેક્ટર એટલે કે લેમ્બડા બરાબર શું થાય? ટોટલ ફ્લક્સ ડિવાઈડ બાય યુઝફુલ ફ્લક્સ. ટોટલ ફ્લક્સ ડિવાઈડ બાય શું થશે? યુઝફુલ ફ્લક્સ. ટોટલ ફ્લક્સ ડિવાઈડ બાય યુઝફુલ
ફ્લક્સ. યાદ રાખજો આ. ક્લિયર છે. નેક્સ્ટ વાત કરીએ તો રિલેક્ટન્સ. જો રિલેક્ટન્સનું ફોર્મ્યુલા શું થશે? એલ ડિવાઈડ બાય μ0 ઇન્ટુ μr ઇન્ટુ એ. આનો એકમ શું થાય? એમ્પિયર ટર્ન્સ. જો એમ્પિયર ટર્ન્સ કોનો એકમ છે પરીક્ષામાં પૂછાય તો mmf. કોનો છે? mmf. mmનું સૂત્ર શું છે? તો n ઇન્ટુ વાય. ક્લિયર છે. કરંટનો એકમ શું થાય? તો એમ્પિયર અને નંબર ઓફ ટર્ન્સ, એટલે આ જે ટર્ન્સ હોય છે 1 2 3 4 5 6. ક્લિયર. યાદ રાખજો. તો આનું ફોર્મ્યુલા શું થાય? એલ બાય μ0 μr ઇન્ટુ એ એમ્પિયર ટર્ન્સ પર વેબર. અથવા બીજું સૂત્ર શું છે? બીજું એકમ શું છે? તો હેનરી ઇનવર્સ, એટલે કે 1/હેનરી. નેક્સ્ટ વાત કરીએ સ્પેસિફિક રિલેક્ટન્સની વાત કરીએ તો 1/μ થાય. યાદ રાખજો. અને મ્યુ બરાબર શું થાય? μ0 ઇન્ટુ μr. ક્લિયર. મીટર પર હેનરી. પરીક્ષામાં એમ પૂછે કે આ જે રિલેક્ટિવિટી હોય છે અથવા સ્પેસિફિક રિલેક્ટન્સ હોય છે એનો એકમ શું થાય? તો મીટર પર હેનરી થાય. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ પરમિયન્સ. આ પરમિયન્સ જે છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો રિલક્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પરીક્ષામાં પૂછે કે પરમિયન્સ જે છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો રિલક્ટન્સ. જેટલું રિલક્ટન્સ વધશે એટલું પરમિયન્સ જે છે એ ઘટશે. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ લો ઓફ મેગ્નેટિક સર્કિટ્સ. તો જો ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? યાદ રાખજો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ mmf ડિવાઈડ બાય એસ, એટલે કે રિલક્ટન્સ. તો મેગ્નેટિક સર્કિટનું ફોર્મ્યુલા છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ mmf ડિવાઈડ બાય રિલક્ટન્સ. હવે mmf એટલે શું થાય? તમને ખ્યાલ છે n ઇન્ટુ વાય અને રિલક્ટન્સનું l બાય μ0 μr ઇન્ટુ એ. આનો એકમ શું થાય? તો વેબર થાય. પરીક્ષામાં પૂછાય કે મેગ્નેટિક સર્કિટ એટલે કે ફાઈ ફ્લક્સ mmf ડિવાઈડ બાય શું થશે? રિલક્ટન્સ. રિલક્ટન્સનું ફોર્મ્યુલા શું થાય? l બાય μ0 μr ઇન્ટુ એ. mmfનું સૂત્ર શું થાય? તો n ઇન્ટુ આઈ. એનું એકમ શું થાય? તો યાદ રાખજો વેબર થાય. નેક્સ્ટ વાત કરીએ લેન્ઝનો નિયમ. લેન્ઝ શું કે દેખો, લેન્ઝ નિયમ જે ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પર આધાર હોય છે અને ઇઝ ઇક્વલ ટુ -n/dt. ઘણી પરીક્ષામાં પૂછાયો આ પ્રશ્ન કે લેન્ઝ નીચેનામાંથી કયું સૂત્ર લેન્ઝનું છે? તો 4 ઓપ્શન આપેલા હોય, એમાં એક અહીંયા છે ને માઇનસ જે છે એની જગ્યા પ્લસ આપેલું હોય અને એકમાં માઇનસ આપેલું, તો આપણો આન્સર કયો હશે? માઇનસવાળો હશે. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ એમ્પિયર્સ લો. પરીક્ષામાં પૂછાય કે એમ્પિયર્સ લો જે છે એનું સૂત્ર શું થાય? યાદ રાખજો. એમ્પિયર્સ લોનું સૂત્ર શું થાય? તો યાદ રાખજો ઇન્ટિગ્રેટિંગમાં h ઇન્ટુ ds, h બરાબર ni/2πr. ક્લિયર. તો જો h બરાબર ni/l, જેને શું કહીએ? મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ કહીશું અથવા મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ ઓફ અ લોંગ સોલેનોઇડ કહીશું આપણે. ક્લિયર. યાદ રાખજો. આ સૂત્ર યાદ રાખજો. ખાસ તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે ઇન્ટિગ્રેટિંગમાં h ઇન્ટુ ds ઇઝ ઇક્વલ ટુ i અને h બરાબર શું થશે? ni ડિવાઈડ બાય 2πr. ક્લિયર છે. યાદ રાખજો. અને પછી તમે જુઓ ફ્લક્સની વાત કરીએ તો ફ્લક્સ એટલે mmf બાય રિલક્ટન્સ થશે. એવી રીતે આપણે વાત કરીએ કરંટની વાત કરીએ તો emf અપોન શું થશે? રેઝિસ્ટન્સ થશે. mmfનું સૂત્ર શું થાય? mmfનું એકમ શું થાય? તો એમ્પિયર ઇન્ટુ ટર્ન થશે. અહીંયા શું થશે? વોલ્ટ થશે. રિલક્ટન્સ l બાય μ0, l બાય એ μ0 ઇન્ટુ μr થશે. અહીંયા જો રેઝિસ્ટન્સનો r ઇઝ ઇક્વલ ટુ ρl બાય એ થશે. ફ્લક્સ અહીંયા યાદ રાખજો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા b ઇઝ ઇક્વલ ટુ 5/a વેબર પર મીટર સ્ક્વેર. અહીંયા કરંટ થશે I/a. ક્લિયર છે. યાદ રાખજો. mmf જે છે અહીંયા સમજો ખાસ. 5 ઇન્ટુ s અહીંયા શું થશે? IR થશે. ઇન્ટેન્સિટીની વાત કરીએ તો ni/l, અહીંયા શું થશે? E v/d થશે. ક્લિયર. હવે અહીંયા જો અહીંયા શું આવશે? કન્ડક્ટન્સ આવશે. કન્ડક્ટન્સ એ રેઝિસ્ટન્સના જે છે એ ઇન્વર્સલી પ્રપોર્શનલ હશે. અહીંયા પરમિયન્સ હશે. ક્લિયર. અહીંયા પરમિયન્સ જે છે રિલેક્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હશે. યાદ રાખજો. અહીંયા શું હશે? રિલેક્ટિવિટી હશે. અહીંયા રેઝિસ્ટિવિટી હશે. ક્લિયર છે.